આપણે બધા કારણ સત્સંગી છીએ. પહેલું તો વાત સાચી. કેટલા માનવા તૈયાર છો? આપણે બધા કારણ સત્સંગી છીએ. ચલો, એનો અર્થ શું થાય? એક વાક્યમાં જવાબ આપો, એક શબ્દમાં જવાબ આપો. ચલો, આપણે બધા કારણ સત્સંગી છીએ એટલે કે અનાદિમુક્તો છીએ. કારણ સત્સંગીનો અર્થ જ અનાદિમુક્ત. કારણ સત્સંગી એટલે અનાદિમુક્ત છીએ. તો કેવી રીતે અનાદિ થઈ ગયા આપણે? અનાદિ મળ્યા અને અનાદિ કર્યા. કાંઈ કર્યું નથી. આ કરવાથી નથી થવાતું. અનાદિ મુક્ત કંઈ કરવાથી નથી થવાતું. કારણ કે નહીંતર જો કરવાથી થવાતું હોય તો એ સાધનનો માર્ગ થયો. બાપાએ ના પાડી દીધી કે આ કારણ સત્સંગ એ સાધનનો માર્ગ નથી, કૃપાનો માર્ગ છે. બસ એ મળ્યા અને એમણે કર્યા. તમારે સરનેમ શું પહેલા? ખખ્ખર. તમે ખખ્ખર જ કેમ? કેમ ઉનડકટ નહીં? કહો છે ખખ્ખર જ કેમ તમે? ખખ્ખરના ઘેર જન્મ્યા એટલે ખખ્ખર. કંઈ તમે દાખલો કરીને ખખ્ખર નથી થયા, મહેનત કરીને ખખ્ખર નથી થયા. એમના ઘેર જન્મ્યા એટલે ખખ્ખર. તમારી સરનેમ ઝાલા ને શું નામ? જાડેજા. તો જાડેજા જ કેમ? જાડેજાના ઘેર જન્મ્યા એટલે જાડેજા. તમે શું નામ એમની સરનેમ? જેઠવા. જેઠવા જ કેમ? જેઠવાના ઘેર જન્મ્યા એટલે જેઠવ્યા. એમ આપણે અનાદિમુક્ત જ કેમ? તો અનાદિમુક્તની જોડે આપણો જોગ થયો, એના ઘેર જન્મ્યા એટલે અનાદિમુક્ત. અનાદિમુક્ત મળ્યા અને અનાદિ કર્યા. કેવી રીતે થયા એ કંઈ ખબર નથી. તમે પટેલ કેવી રીતે થયા એ તમને કંઈ ખબર નથી. બસ એટલી ખબર છે કે પટેલના ઘેર જન્મ્યા એટલે પટેલ. એમ આપણને એવા અનાદિ મળ્યા અને અનાદિ કર્યા. જો પરમ એકાંતિક મળ્યા હોત તો આપણી ડાઈ જો પરમ એકાંતિકની હોત તો આપણે કઈ પંક્તિમાં હોત? પરમ એકાંતિક. જો આપણી ડાઈ એકાંતિકની હોત તો આપણે કઈ પંક્તિમાં હોત? એકાંતિકની પંક્તિ. જો આપણી ડાઈ ચાલો ચાલની હોત તો આપણે કઈ પંક્તિમાં હોત? ચાલો ચાલ. આપણી ડાઈ અનાદિની છે અને એટલે આપણે અનાદિમુક્ત છીએ. કારણ સત્સંગી એટલે અનાદિમુક્ત. એનો ટૂંકો ટચ અર્થ આ અનાદિમુક્ત. કારણ સત્સંગમાં આ સિવાય બીજી કોઈ કેટેગરી નથી. અહીં કોઈ પટેલ નથી. હવે હવે જેઠવા નથી, હવે ખખ્ખરે નથી. અનાદિમુક્ત થયા પછી ખખ્ખર રહે નહીં. અમે સાધુ થયા પછી આ પટેલ છે એવું બોલાય? આ બ્રાહ્મણ છે એવું બોલાય? કેમ ના બોલાય? સાધુ થઈ ગયા. એટલે સાધુ તો અવરભવનો શબ્દ છે. એ સાધુ થયા, જો ખાલી લુગડું બદલ્યું તોય તે હવે પટેલ ના બોલાય. તો હમણે તો આત્મા બદલી નાખ્યો છે આખો. વર્તમાન ધરાઈને મહારાજ અને મોટાએ આપણો ચૈતન્ય બદલી નાખ્યો છે. તો પછી હવે આપણે પટેલ ન સમજાય, ન બોલાય. એ તમારો પૂર્વાશ્રમ થયો. જેમ આ સંતોનો પેલો પૂર્વાશ્રમ હવે અમારા પૂર્વાશ્રમના નામથી બોલાય, સમજાય? કોઈ બોલાવે તો હેંકારો કરાય? કેમ કરીએ તો શું થાય? લાલજીભાઈ કહો, કરીએ તો શું થાય? મહારાજ રાજી ન થાય અને તમે લાલજીભાઈ નામ બોલીએ તો રાજી થાય. તમને જેઠવા કહીએ તો રાજી થાય. તમે રાજી થાવ પણ એ રાજી ના થાય. અનાદિમુક્ત છીએ. બસ આ વાતનું પહેલું આપણને અનુસંધાન રહેવું જોઈએ કે હું અનાદિમુક્ત જ છું. આપણું હવે બધાયની એક નાદ થઈ ગઈ, એક નામ થઈ ગયું. કયું થઈ ગયું? વહેલા અનાદિમુક્ત. બસ આ આપણને જેટલું નક્કી થશે એટલું જ આ માર્ગે આપણે આગળ ગતિમાન થઈ શકીશું કે હું એમ આઈ, હું કોણ છું. બસ
હવે પેલું ભૂલવાનું, જેમ અમારે સાધુ થયા પછી પૂર્વાશ્રમને ભૂલવાનો અને ન ભૂલીએ તો પાપ લાગે, એમ હવે તમે પણ ન ભૂલો તો પાપ લાગે. બોલો લ્યો, આ ચોખ્ખી વાત કરી દીધી. પછી તમે ના ભૂલો તમને પાપ લાગે. હું ના જો ના કહું તો મને પાપ લાગે. કીધા પછી તમે ના સમજો તો તમને પાપ લાગે. તો કે લોકો ચંદુભાઈ કે તો હેકારો નહીં કરવાનો, બોલવાનું નહીં, ઉપરથી કરવાનો, જાણપણું રાખીને કરવાનો. કોઈ પિક્ચરનો એક્ટર હોય, એક દ્રષ્ટાંત, સામાન્ય દ્રષ્ટાંત સમજાયો આપું કે કોઈ પિક્ચરનો કલાકાર હોય, એક્ટર હોય, અભિનેતા હોય, એ એક હારે 2-4 ફિલ્મો પણ એની બનતી હોય, કદાચ બને કે ના બને, 2-4 જગ્યાએ એનું શૂટિંગ ચાલતું હોય, 2-4 ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય. હવે માની લો કે એક ફિલ્મમાં એનું નામ મફતલાલ છે, એ વખતે એનું નામ મફતલાલ પડ્યું છે. બીજી ફિલ્મમાં એનું નામ શાંતિલાલ પડ્યું છે. ત્રીજી ફિલ્મમાં એનું નામ મણીલાલ પડ્યું છે, દાખલા તરીકે. હવે એનું ઓરિજિનલ નામ એ એક્ટરનું ખરેખર એક્સ નામ છે. દાખલા, મને કોઈ ફિલ્મના એક્ટરના નામ આવડતા નથી એટલે હું બોલું તો તમે હસશો, એના કરતાં એક્સ નામ છે, આપણે સમજી લો. એનું ઓરિજિનલ નામ એક્સ છે. આ એક્સ વ્યક્તિને 3 ફિલ્મો મળી છે. એ એક દિવસ સોમવારે મણીલાલ તરીકે જાય છે, મંગળવારે શાંતિલાલ તરીકે ફિલ્મનું કામ કરે છે, દાખલો આપું છે, તો બુધવારે મફતલાલ તરીકે કામ કરે છે. હવે જ્યારે એ સોમવારે ગયો અને બધા એને એમ જ કે એ મણીલાલ, તો એને હેકારો દેવો પડે કે ના દેવો પડે? ફિલ્મનું શૂટિંગ ચાલે છે ત્યારે બધા એને મણીલાલ કરે તો એને હેકારો દેવો પડે કે નહીં? અરે એને કોઈ પૂછે કે તારું નામ શું, તો એને મણીલાલ બોલવું જ પડે. એ ફિલ્મનું શૂટિંગ છે, પણ એને મહીથી એવું થાય છે કે હું મણીલાલ છું. મહીથી શું જાણપણું રહે છે કે હું એક્સ જ છું, મણીલાલ છું જ નહીં. હવે બીજે લાલે જાય ત્યારે બધા એને કહે શાંતિલાલ, તો એને હેકારો દેવો પડે. પરંતુ મહી તો સમજે છે કે હું મણીલાલ નહોતો, હું શાંતિલાલ નથી, આવતીકાલ બધા મને મફતલાલ કહેવાના છે, પણ હું મફતલાલ નથી, હું એક્સ જ છું. આવું એમ નક્કી છે કે નહીં? કે ભૂલી જતો હશે? બોલો, ઘેર જાય પછી કોઈ મણીલાલ કહે હે મારું નામ નહીં પાડવાનું, બોલો એમ જ કે મારું નામ એક્સ છે. બસ એક્ઝેક્ટ આવી જ પોઝિશન તમારી છે, અમારી નહીં હો, તમારી વધુ કહું છું. કારણ કે તમને કોઈ મળે ને તો એ પપ્પા, બીજો મળે ને તો કે એ મામા, ત્રીજો મળે ને તો કે એ કાકા, ચોથો મળે ને તો કે એ ફુવા. સમજી લેવાનું કે બધા મારા નાટકના પાત્રો છે, બાકી હું એક્સ જ છું. એક્સ એટલે હું અનાદિ મુક્ત જ છું. ભલે તમને કોઈ દિનેશભાઈ કહેતો હોય, તમને જાણપણું રહેવું જોઈએ કે દિનેશભાઈ તે હું નથી, હું અનાદિ મુક્ત જ છું. બસ આ જેટલું જાણપણું રહેશે એટલો જ આપણો અવરભાવ ટળશે અને પરભાવ દ્રઢ થશે. પેલો અવરભાવ છે, દિનેશભાઈ જેઠવા એ અવરભાવ છે. પરભાવમાં અનાદિ મુક્ત જ છો. એટલે કારણ સત્સંગી તરીકે આ વાતનો સ્પષ્ટતા હોવી જોઈએ. હવે હજુ થોડુંક ક્લિયર સમજીએ કે હું અનાદિ મુક્ત જ છું. આપણે એટલે તો રોજ ગુરુ મંત્રની માળા કરીએ છીએ, અહમ અનાદિ મુક્ત સ્વામિનારાયણ દાસોસ્મિ. બરાબર? હું અનાદિ મુક્ત એવો ભગવાન સ્વામિનારાયણનો દાસ છું. હવે હું એટલે કોણ એ સમજવું પડે. હું અનાદિ મુક્ત છું એટલે હું એટલે કોણ? હું એટલે કોણ? બસ આ સમજાતું નથી ત્યાં સુધી ભેળીહાળો થઈ જાય છે, લોચો વાગી જાય છે. કહો ચંદુભાઈ, હું એટલે કોણ? દેહથી તદ્દન જુદો ચૈતન્ય, એ અનાદિ મુક્ત છે. દેહ સોતો અનાદિ મુક્ત થઈ શકાય નહીં.
દેહ, દેખાતો દેહ એ અવરભાવ છે, એ માત્ર ને માત્ર એક ઉપરનો વસ્ત્ર છે, એ તમે નથી, એ તમે નથી. જેમ આ ચશ્મા શું છે? આ ઘનશ્યામ શું છે ભાઈ? આ ચશ્મા નથી, ચશ્માનું બોક્સ છે મહારાજ. ચશ્મા તો આ રહ્યા, આ ચશ્મા નો જે તમને દેખાતા હતા એ ચશ્મા નથી. ભલે બોલવું પડે ચશ્મા લઈ આવો એટલે મને આ જ લાઈને આપે. બોલો, જો હમણાં કીધું હોત ને તો થેલીમાંથી આ સંતો આ જ લઈને આવી આપ્યા. પણ આ ચશ્મા નથી, દેખાય છે ચશ્મા નથી, આ ચશ્મા નથી. ચશ્મા આર્યા એથી જુદા છે, એ ચશ્મા છે, પહેરવાના છે, આના નથી પહેરવાના. આ સાથે ના પહેરાય. કોઈ ઇલાસ્ટિક બાંધીને આમ કહીને પહેરાય કે ના પહેરાય? ના પહેરાય. આને પહેરવાના છે, આને નહીં, આને નહીં. જેમ ચશ્મા અને બોક્સ બે અલગ છે, એમ તમે ને તમારો દેહ એ બે અલગ છો. આ જે દેખાય છે એ બોક્સ છે, અંદર રહેલો આત્મા એ ચશ્મા છે. ચશ્મા પહેરવાના છે, બોક્સને નહીં, બોક્સ હોતા પણ નહીં. એમ મોક્ષ કલ્યાણ આત્માનું કરવાનું છે, દેહનું નહીં. દેહ સોતુંય નહીં. અનાદિ મુક્ત મોટા પુરુષ વર્તમાન ધરાઈને કરે છે. પદવી જે આપે છે એ આત્માને પદવી આપે છે, અનાદિ મુક્તની. વર્તમાન એને ધરાવે છે, દેહને નહીં. અહમ અનાદિ મુક્ત એટલે કોણ? આત્મા અનાદિ મુક્ત છે. દેહ સોતો નહીં અને દેહ પણ નહીં. દેહ પણ અનાદિ મુક્ત નથી, દેહ સોતો અનાદિ મુક્ત નથી. આ શું છે પેલા? કેળું. કેવા કલરનું છે? યલો કલરનું. બરાબર છે, બરાબર છે દયાળજીભાઈ? મંજૂર છે ને? બરાબર છે પેલા? આ કેળું છે, કેવા કલરનું છે? યલો, પીળું. બરાબર. ચલો, હવે તમને પ્રશ્ન પૂછું, આ શું છે? આ શું છે? એ આ તમને હવે આ દેખાય છે, આ શું છે? તો ઓલું તમે કેળું કીધું હતું, કયા કલરનું છે? તમે પીળું કહેતા હતા ને? બદલી ગયું એટલી વારમાં તમે ફરી ગયા, સ્ટેટમેન્ટ બદલી નાખ્યું. ક્યાં ઘનશ્યામ, તું સ્ટેટમેન્ટ પહેલું આપ્યું હતું, આ કેળું હમણાં દેખાતું હતું એ કેળું, આ કેળું કે હવે દેખાય છે કે? તો તમે કેમ કેળું બોલ્યા હતા? બોલવું પડે, પણ ખરેખર આ કેળું છે. તમને હમણાં દેખાતું તે કેળું નહોતું. એ કેળાની છાલ હતી, ઉપર દેખાતી હતી ને છાલ હતી. છાલ એ કેળું નથી. છાલ એ છાલ છે અને કેળું એ કેળું છે. આને જમાય, આના હોતું ના જમાય. અને આના હોતું જમે એને શું કહેવાય? ઢોર. ઢોર કહેવાય ને? છાલ હોતું જમે એને શું કહેવાય? ઢોર જમે. છાલ હોતું. જોજો ઘણી લારીમાં નથી ઓલી ગાયું માથું મારીને લઈ લેતું, આખું ઝુમખું લઈને લઈ જાય છે, અને એને છાલ ના ઉતારવાની હોય. એ છાલ હોતું જમે એને ઢોર કહેવાય. હવે આ ખરેખર તમે કીધું પીળું, હવે તમે સ્ટેટમેન્ટ બદલી નાખ્યું કે ના બદલી નાખ્યું? શું બદલી નાખ્યું? કે ના, સફેદ છે, ધોળું છે. તો પહેલું કીધું એ સાચું કે આ કીધું એ સાચું? ના, આ જ સાચું. બે સાચા નહીં. પેલું કેળું હતું જ નહીં પહેલા, છાલ પીળી હતી. કેળું પીળું હતું, કેળું જ નહોતું પહેલા તો. પણ છાલને આપણે કેળું માની લીધું છે. છાલ હોતાને કેળું માની લીધું છે. હકીકતમાં એ કેળું નથી. કેળું રિયલમાં આ છે અને આને જમવાનું છે. એમ આ છે ને છાલ હોતું કેળું, સમજી લો. દેહ છે ને છાલ છે. હવે જેને કેળું જમવું હોય, જ્યારે કેળું જમવું હોય, એને શું કરવું પડે? જ્યાં સુધી જમવું ના હોય ત્યાં સુધી છાલ રે બરાબર વ્યાજબી છે, છાલ રાખવી જ જોઈએ, નહીતર બગડી જાય.
પણ જ્યારે જમવું હોય, જેને જમવું હોય એને ફરજિયાતપણે છાલ જુદી પાડવી પડે પડે પડે. ફરજિયાત જુદી પાડવી પડે. કોને કોને? છોકરાને જુદું પાડવી પડે, એના પપ્પાને, એના દાદાને, એના દાદાને. અમારે જુદી પાડવી પડે, સંતોને જુદી પાડવી પડે, અને નરેન્દ્ર મોદીને જુદી પાડવી પડે ખાવું હોય તો. સાચી વાત છે પહેલા. એમ જેને જીવનો મોક્ષ કરવાનો છે, જેને જીવાત્માને ભગવાન સાથે જોડવો હોય, એટલે અનાદિની સ્થિતિ કરવી હોય, જેને ધામમાં જવું હોય, એને દેહ પાડવો જ પડે. દેહથી છૂટા પડવું જ પડે. દેહ એટલે ચામડી, એટલે કે સ્કિન, આની સ્કિન અને આ કેળું, આ જીવાત્મા, એને ભગવાન સાથે જોડવાનો છે. દેહને નહીં, દેહ સોતો નહીં. આવું જ્ઞાને કરીને આપણે દેહથી જુદા પડવાનું છે, અને દેહ પડ્યો કહેવાય, એને દેહ પડ્યો કહેવાય. જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ, સુખિયા થવાની ચાવી છે. જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ, સુખિયા થવા